નમસ્કાર મિત્રો, ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સૌપ્રથમ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીનું બટન દબાવી અને ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી કરીને આપણી ખેતીલક્ષીની જે માહિતી જે છે તમને મારા યુટ્યુબ પેજ ઉપરથી તમને સારી રીતના મળતી રહે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રાકૃતિક ખેતીમાં ઊંડી ખેડની। ખેતીમાં જ્યારે ખેડની જો વાત આવે, ખેતી કોઈ પણ ખેતી હોય, રાસાયણિક ખેતી હોય કે પ્રાકૃતિક ખેતી હોય, તેમાં આગોતરા આયોજનની વાત કરીએ તો અત્યારે હાલ ઉનાળુ સિઝન સત્ર જે લેવાઈ ગયેલું છે, ત્યારબાદ ઘણા ખેડૂત મિત્રો જે પોતાના ખેતર જે અત્યારે હાલ જે છે ચોમાસું સિઝન કે જે મગફળી, કપાસ, સોયાબીન માટે જે છે એ સારી એવી ખેડ, આંતરિક ખેડ જે કરતા હોય છે। તો અત્યારે આપણે પણ આપણા ખેતરમાં, સ્કૂલના કમ્પાઉન્ડમાં અત્યારે હાલ જે આ ખેતર તમે જોઈ શકો છો કે સરસ મજાનું અત્યારે હાલ જે છે ઊંડી પાવડીની ખેડનું કામ જે હાલ ચાલી રહ્યું છે। મિત્રો, તો ખેડની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો જો આપણે સારી એવી ઉનાળાનું જે આપણે થાલ લીધેલો હોય, દાખલા તરીકે તલ લીધેલા હોય, તો ત્યારબાદ આપણે સારી એવી આવી રીતના ટ્રેક્ટરની મદદથી જ્યારે પાવડી અથવા ડીશની મદદથી જે છે આપણે ખેડ કરીએ તો એ સારી એવી ખેડ જે છે આપણે મળી રહે અને જમીનની જે આપણી સંપૂર્ણપણે જે ફેરબદલી જે છે એ આપણે કરી શકતા હોઈએ છીએ। તો અત્યારે હાલ અત્યારે ટ્રેક્ટર જે છે હાલ ચાલી રહ્યું છે, સરસ મજાની તમે જોઈ શકો છો કે ખેડનું કામ જે છે હાલ ચાલી રહ્યું છે। જમીનમાં સારા પાયાના ખાતર તરીકે અને સારી એવી ઉણપ અને સારી એવી ખેડ જે છે એ જમીનમાં કરવી ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે આગોતરા આયોજન માટે થઈ અને આપણે સારો એવો આજે અત્યારે હાલ આમાં ઈકો વાવેલો હતો અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં આમાં ખડ પણ હતું। તો ઉનાળુ સિઝન લીધા બાદ અત્યારે હાલ જે છે આ મોટા પાયે જે આ મોટી પાવડીની મદદથી અત્યારે હાલ જે ખેડ જે છે તે હાલ આપણા કમ્પાઉન્ડમાં જે છે આપણા ખેતરમાં જે હાલ ખેડનું કામ જે હાલ ચાલી રહ્યું છે। તો આ ખેડ કરવાનો આપણો હેતુ કે જે છે આપણે સારી એવી આગામી ઉનાળુ સત્ર લીધા બાદ આપણે જે છે કે જે ચોમાસું સિઝનમાં સારા એવા પાક માટે થઈ અને આપણે લઈ શકતા હોઈએ છીએ। મિત્રો, ખેતીમાં આપણે ખેડનું પ્રાધાન્ય ખૂબ જ સારું એવું હોય છે। પહેલાંના આપણા જે વડવાઓ જે છે તે ખેતી જે છે કરતા, તો ત્યારે ખેડ અને પોતાના બળદથી જે ખેડ જે છે કરતા। અત્યારે હાઇટેનિક, ટેકનિકલ અને પેસ્ટિસાઇડ છાંટીને આપણી જમીન આપણે એટલી બધી ઓલી કરી નાખી છે કઠણ, કે જેથી કરીને આપણે ખેડ કરવામાં અત્યારે મોટા હાઇજેનિક ટ્રેક્ટરની મદદ આપણે કરવી પડે છે। તો ઉનાળુ સિઝન સત્રમાં અત્યારે હાલ બસ આટલું જ કે સારી એવી આપણી ખેડ જે છે પાવડીની મદદથી આપણે જો સારી એવી ખેડ કરીએ તો એમાં જે આપણી રહેલી જમીનના જે અમુક પોષક તત્વો જે છે, ત્યારબાદ આ બધો જે કચરો છે તે જમીનમાં દટાઈ જતો હોય અને ત્યારબાદ આમાં આપણે દાખલા તરીકે આજે હાલ પાવડીની મદદથી આપણે ખેડ કરેલી, તો એ પછી આપણે જે આમાં રોટાવેટરથી લઈ અને સંપૂર્ણપણે જે છે આપણે આમાં ચાલી ગયા બાદ આપણી જે છે માંડવી અને સોયાબીનનું જે છે આપણે થાલ સારી એવો ચોમાસું સત્રમાં આપણે લઈ શકીએ છીએ। માટે થઈ અને સારી એવી આપણે ખેડ, સારા એવા બિયારણની પસંદગી કરવી જોઈએ। બિયારણની પસંદગી ક્યાંથી કરવી, કઈ બિયારણ વાવવું, તેનો પણ આપણે એક વિડીયો નાખશું। તો અત્યાર માટે આટલું જ। તમે જોઈ શકો છો કે સાલ અત્યારે ઊંડી એવી સારી એવી ખેડ જે છે આપણે આપણા જિલ્લામાં ચાલી રહી છે। તો સરસ મજાની આપણે પણ પૂરતી ખેડ કરી અને આવી રીતના જમીન જે છે તડકામાં તપવા દેવાની હોય છે। તો અત્યારે આ બે પાવડીની મદદથી અત્યારે સારી એવી ઊંડી એવી ખેડ તમે જુઓ
કે આમાં જે ખડ જે છે નીચે દબાઈ જશે અને તે બાફને હિસાબે આ જમીનમાં ભળી જશે અને તે સડી જશે ટૂંકમાં, એટલે જમીનનું પોષક તત્વો જમીનમાં જ ભળી જશે. ત્યારબાદ આ જે પોષક તત્વો અને જે આ ખેડ 15થી 20 દિવસ અગાઉ આપણે આગોતરા આયોજન કરતા હોય, જેથી કરીને તડકો જે છે સારો એવો તડકો મળી અને જે આ ખેડ જે છે તેમાં આપણે કરી અને ત્યારબાદ આપણે ખેડથી કરી અને ટ્રેક્ટરથી ખેડ કરી અને ત્યારબાદ આપણે જે છે સારો એવો તડકો અને આપણી જમીન જે છે તે તડકામાં તપી જતી હોય છે. માટે આગોતરું આયોજન કરી થોડોક પાક વહેલા મોડો કરી અને આપણે સમયસર ચોમાસું સત્ર જો આપણે ટાઈમસર લેવું હોય તો માટે ટાઈમસર આપણે પાકની પસંદગી, પાકની ફેરબદલી અને પાકની કાળજી જે છે અને પાકની જે ખેડની જે પદ્ધતિ જે છે તે આપણે અપનાવીએ તો સારા એવા આપણે આગામી દિવસોમાં આપણે રિઝલ્ટ મળી શકે છે અને સારા એવા આપણે આગોતરા દિવસોમાં રિઝલ્ટ પણ અને પરિણામ પણ સારા આવશે. એવી જ આશા સાથે ફરી એક વખત વિરમું છું. મને આપશો રજા. વિડીયો જો સારો લાગે તો તમારા વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આભાર. નમસ્કાર. વંદે ગો માતરમ.